જે દીકરાને ભણાવવા માટે એક લાચાર પિતાએ પોતાની આખી જિંદગી લોહી પાણી એક કરી નાખ્યા, એ જ દીકરો મોટો થઈને કલેક્ટર બન્યો ત્યારે આખા ગામમાં પેંડા વેચાયા. પણ નવાઈની વાત એ હતી કે જે દિવસે દીકરાએ લાલ લાઇટવાળી ગાડીમાં ગામમાં પગ મૂક્યો એ જ રાત્રે એણે પોતાના ઘરડા અને અંધ પિતાને અડધી રાત્રે ઘરની બહાર કાઢી મૂક્યા. લોકો જોઈને હેરાન હતા કે આટલો ભણેલો ગણેલો દીકરો આટલો નટફટ કેવી રીતે થઈ ગયો. પણ આ ઘટના પાછળ એક એવું રહસ્ય છુપાયેલું હતું જેની કલ્પના આખા ગામમાંથી કોઈએ નહોતી કરી. એવું તે શું થયું હતું? એ રાત્રે ગામના એક છેવાડે આવેલા નાના અને ઝૂંપડા જેવા ઘરમાં દિનકરભાઈ પોતાના એકના એક દીકરા શ્રવણ સાથે રહેતા હતા. દિનકરભાઈની આંખોમાં નાનપણથી જ ખામી હતી અને ઉંમર વધવાની સાથે એમની આંખોનું તેજ સાવ જતું રહ્યું હતું. તેઓ સંપૂર્ણ અંધ બની ગયા હતા. પત્નીના અવસાન પછી શ્રવણ જ એમની દુનિયા હતો. દિનકરભાઈ ભલે અંધ હતા પણ એમનો હોસલો અડીખમ હતો. એમને મનોમન એક જ સંકલ્પ લીધો હતો કે હું ભલે અંધારામાં જીવ્યો પણ મારા દીકરાના જીવનમાં હું ક્યારેય અંધારું નહીં આવવા દઉં. એને ભણાવી ગણાવીને બહુ મોટો માણસ બનાવીશ. દિનકરભાઈ ગામના લોકોના નાના મોટા કામ કરતા, દોરડા વણતા અને જે કંઈ પણ થોડા ઘણા પૈસા મળે એ શ્રવણની ફી અને ચોપડીઓ પાછળ વાપરી નાખતા. ઘણીવાર એવું બનતું કે ઘરમાં માત્ર એક જ માણસ ખાઈ શકે એટલું અનાજ હોય ત્યારે દિનકરભાઈ શ્રવણને એમ કહીને ખવડાવી દેતા કે બેટા, મારું પેટ તો ભરેલું છે, તું તારે પેટ ભરીને ખાઈ લે અને ભણવામાં બેસી જા. શ્રવણ માની મમતા અને પિતાનો આ ત્યાગ બહુ સારી રીતે સમજતો હતો. એણે પણ ક્યારેય પિતાની મહેનતને એળે ન જવા દીધી. શ્રવણ રાત દિવસ દીવાના અંજવાળે ભણતો રહ્યો. એણે સરકારી પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરી. ગામના લોકો દિનકરભાઈની મજાક ઉડાવતા કે ડોસા, તું પોતે અંધ છો ને દીકરાને મોટા સાહેબ બનાવવાના સપના જુએ છે, રહેવા દે, એને કોઈ મજૂરીએ વળગાડ. પણ દિનકરભાઈ હસીને કહેતા, જોજો ભાઈઓ, મારો શ્રવણ એક દિવસ આખા ગામનું નામ રોશન કરશે. અને એવું જ થયું. શ્રવણે દેશની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી લીધી અને એ આખા જિલ્લાનો કલેક્ટર બની ગયો. જ્યારે કલેક્ટર બન્યાના સમાચાર ગામમાં આવ્યા ત્યારે દિનકરભાઈના હર્ષના આંસુ રોકાતા નહોતા. શ્રવણ સરકારી ગાડીમાં અને પોલીસના કાફલા સાથે ગામમાં આવ્યો. આખું ગામ એના સ્વાગત માટે ઉમટી પડ્યું. જે લોકો કાલે ટોણા મારતા હતા એ આજે હાર લઈને ઊભા હતા. શ્રવણ સીધો પિતાના પગમાં પડી ગયો. દિનકરભાઈએ ધ્રુજતા હાથે શ્રવણના ચહેરાને સ્પર્શ કર્યો અને વહાલથી એને છાતી સરસો ચાપી દીધો. પણ આ ખુશી બહુ લાંબી ન ટકી. એ જ દિવસે મોડી રાત્રે જ્યારે આખું ગામ સૂઈ ગયું હતું ત્યારે દિનકરભાઈના ઘરમાંથી જોર જોરથી ઝઘડાનો અવાજ આવવા લાગ્યો. શ્રવણ બહુ જ કડક અને ઘમંડી અવાજમાં પોતાના પિતા સાથે વાત કરી રહ્યો હતો. એણે દિનકરભાઈનો હાથ પકડ્યો અને એમને ઝૂંપડીની બહાર રસ્તા પર ધકેલી દીધા. શ્રવણે ગુસ્સામાં કહ્યું, તમે અંધ છો અને તમારી હાલત ભિખારી જેવી છે. હું આટલો મોટો સાહેબ બની ગયો છું. જો મારી ઓફિસના લોકો તમને જોશે તો મારી શું ઇજ્જત રહેશે? આજથી તમારો અને મારો કોઈ સંબંધ નથી. અડધી રાત્રે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અંધ પિતા રસ્તા પર લાકડીના ટેકે ઊભા ઊભા રડી રહ્યા હતા અને શ્રવણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. આ આઘાતજનક દ્રશ્ય ગામના એક ચોકીદારે જોઈ લીધું. સવાર પડતા જ આ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. પણ શું શ્રવણ ખરેખર આટલો સ્વાર્થી થઈ ગયો હતો કે આ સિક્કાની બીજી બાજુ કંઈક અલગ જ હતી? સવારના સૂરજની સાથે જ આખા ગામમાં એક ચર્ચા હતી.
કે શ્રવણ કેટલો કપૂત નીકળ્યો. ગામના ચોરા પર લોકો ભેગા થઈ ગયા હતા. ચોકીદારે રાત્રે જોયું હતું. તે મરચું મીઠું ભંભરાવીને આખા ગામને સંભળાવ્યું. લોકો વાતો કરવા લાગ્યા. જુઓ તો ખરા, કાલે જે સાહેબના સ્વાગતમાં આપણે ગીતો ગાઈ રહ્યા હતા, એ અંદરથી કેટલો કસાઈ નીકળ્યો. પોતાના અંધ બાપને જ રસ્તા પર લાવી દીધો. ગામના મુખી અને બીજા વડીલો દિનકરભાઈને શોધવા નીકળ્યા. દિનકરભાઈ ગામના એક મંદિરના ઓટલા પર ભીના કપડાં સાથે ધ્રુજતા બેઠા હતા. એમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ હોઠ સાવ સીવેલા હતા. મુખીએ દિનકરભાઈની નજીક જઈને કહ્યું, દિનકર, તું ચિંતા ના કર, અમે આખા ગામવાળા તારી સાથે છીએ. તારો દીકરો કલેક્ટર બની ગયો એટલે શું ગામથી મોટો થઈ ગયો? આજે અમે એને પાઠ ભણાવીશું. બરાબર એ જ સમયે શ્રવણ પોતાની સરકારી ગાડીમાં બેસીને કલેક્ટર ઓફિસ જવા માટે નીકળ્યો. ગાડી જેવી ગામના પાદરે પહોંચી કે તરત જ ગુસ્સે ભરાયેલા ગામના લોકોએ રસ્તો રોકી લીધો. લોકોના હાથમાં લાકડીઓ હતી અને તેઓ જોરજોરથી શ્રવણ વિરુદ્ધ નારા લગાવી રહ્યા હતા. સરકારી બોડીગાર્ડ અને પોલીસે લોકોને પાછળ હટાવવાનો પ્રયત્ન કર્યો, પણ લોકોનો આક્રોશ એટલો વધારે હતો કે તેઓ ગાડીના કાચ તોડવા માટે આગળ વધ્યા. શ્રવણ ગાડીની અંદર બેઠો હતો. એના ચહેરા પર કોઈ ડર નહોતો, પણ એક અજીબ ગંભીરતા હતી. એણે બહાર આવીને લોકોને શાંત કરવાનો કોઈ પ્રયત્ન ન કર્યો. બરાબર એ જ સમયે લાકડીના ટેકે ધ્રુજતા પગલે દિનકરભાઈ ભીડને ચીરીને વચ્ચે આવી ગયા. એમણે બે હાથ જોડીને ગામના લોકોને વિનંતી કરી, ભલા થઈને મારા દીકરાને કંઈ ન કહો. એણે જે કર્યું એ બરાબર કર્યું છે. એ મોટો સાહેબ છે. એની અદાલતમાં આવા અંધારાને કોઈ સ્થાન ન હોઈ શકે. તમે બધા રસ્તો ખાલી કરી દો. ગામના લોકો હેરાન રહી ગયા. જે પિતાનું આટલું મોટું અપમાન થયું હતું, એ જ પિતા દીકરાની રક્ષા માટે ભીડ સામે ઊભા રહી ગયા હતા. શ્રવણે ગાડીનો કાચ સહેજ નીચો કર્યો, પોતાના પિતા સામે એક નજર નાખી અને ડ્રાઈવરને ગાડી આગળ વધારવાનો ઈશારો કર્યો. લાલ લાઇટવાળી ગાડી ધૂળ ઉડાડતી ત્યાંથી નીકળી ગઈ. ગામવાસીઓએ દિનકરભાઈને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ દિનકરભાઈએ બસ એટલું જ કહ્યું, મારો શ્રવણ ખોટો નથી. એ જ સાંજે કલેક્ટર ઓફિસથી એક સરકારી જીપ ગામમાં આવી. એમાંથી બે મોટા પોલીસ ઓફિસર ઉતર્યા અને તેઓ સીધા દિનકરભાઈ પાસે પહોંચ્યા. ગામના લોકોને લાગ્યું કે કદાચ શ્રવણે પિતાને ગામમાંથી બહાર કાઢવાનો ઓર્ડર આપ્યો હશે, પણ પોલીસે જે સરકારી કાગળ દિનકરભાઈના હાથમાં મૂક્યો તે જોઈને મુખીના પણ હોશ ઉડી ગયા. પોલીસ ઓફિસરે જ્યારે એ સરકારી કાગળ મુખીના હાથમાં આપ્યો ત્યારે મુખીએ ધ્રુજતા અવાજે વાંચવાનું શરૂ કર્યું. એ કાગળ પર કલેક્ટર શ્રવણની સહી અને સિક્કો હતો. તેમાં લખ્યું હતું કે દિનકરભાઈ ગામના અંધ વ્યક્તિ ગામની શાંતિ ભંગ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેથી તેમને તાત્કાલિક અસરે ગામમાંથી બહાર કાઢવામાં આવે છે અને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવે છે. ગામના લોકો આ સાંભળીને પોલીસ સામે થઈ ગયા. મુખીએ બૂમ પાડી, સાહેબ, આ અન્યાય છે. અમે દિનકરભાઈને ક્યાંય નહીં જવા દઈએ. એક કલેક્ટર પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાના જ પિતાને જેલમાં કેવી રીતે મોકલી શકે? પણ પોલીસ ઓફિસરે કડક અવાજે કહ્યું, અમે કાયદાના ગુલામ છીએ. આ જિલ્લાના કલેક્ટર સાહેબનો ઓર્ડર છે. જો કોઈ વચ્ચે આવશે તો એને પણ જેલમાં પૂરી દેવામાં આવશે. દિનકરભાઈએ શાંતિથી પોતાના બંને હાથ આગળ ધર્યા. એમણે ગામના લોકોને રોકતા કહ્યું, ભાઈઓ, કાયદાની સામે ન થાઓ. જો મારા દીકરાને લાગતું હોય
કે હું ગુનેગાર છું તો મને સજા મંજૂર છે. એ સાહેબ છે, એનો હુકમ માથા પર. પોલીસે દિનકરભાઈના ધ્રુજતા હાથમાં હથકડી પહેરાવી અને એમને સરકારી જીપની પાછળની સીટ પર બેસાડી દીધા. આખું ગામ રડી રહ્યું હતું, પણ શ્રવણના હૃદયમાં જાણે દયાનું એક ટીપુંય નહોતું. સરકારી જીપ સાયરન વગાડતી ગામની બહાર નીકળી ગઈ. દિનકરભાઈ જીપમાં બેઠા બેઠા મનોમન ભગવાનનું નામ લઈ રહ્યા હતા. એમને લાગ્યું કે હવે એમની બાકીની જિંદગી જેલની કાળી કોટડીમાં જ વીતશે. જીપ લગભગ 1 કલાક સુધી હાઈવે પર દોડતી રહી. દિનકરભાઈ અંધ હોવા છતાં સમજી શકતા હતા કે રસ્તો બદલાઈ રહ્યો છે, કારણ કે જેલ તરફ જવાનો રસ્તો ખરબચડો હતો, જ્યારે આ રસ્તો એકદમ સીધો અને શાંત હતો. થોડીવાર પછી જીપ એક જગ્યાએ આવીને ઊભી રહી. દરવાજો ખુલ્યો અને પોલીસ ઓફિસરે બહુ જ આદરપૂર્વક દિનકરભાઈના હાથમાંથી હથકડી ખોલી નાખી. એટલું જ નહીં, એમણે દિનકરભાઈનો હાથ પકડીને બહુ ધીરેથી ગાડીમાંથી નીચે ઉતાર્યા. દિનકરભાઈ મૂંઝાઈ ગયા. એમણે પૂછ્યું, સાહેબ, આ જેલ છે? અહીં તો બહુ સુગંધી હવા આવે છે અને પક્ષીઓનો કલરવ સંભળાય છે. પોલીસ ઓફિસરે નમ્રતાથી કહ્યું, ના દિનકરભાઈ, આ જેલ નથી. આ શહેરની સૌથી મોટી અને આધુનિક આંખોની હોસ્પિટલ છે. આ સાંભળતા જ દિનકરભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. બરાબર એ જ સમયે એમની સામે કોઈ આવીને ઊભું રહ્યું. એ વ્યક્તિના બૂટનો અવાજ દિનકરભાઈ બહુ સારી રીતે ઓળખતા હતા. એ બીજું કોઈ નહીં, પણ એમનો દીકરો શ્રવણ હતો. શ્રવણના ગળામાં અત્યારે કલેક્ટરનો કોઈ ચસ્કો નહોતો. એનો અવાજ સાવ ઢીલો થઈ ગયો હતો. શ્રવણે પિતાનો હાથ પકડી લીધો. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. દિનકરભાઈએ ધ્રુજતા હાથે શ્રવણનો ચહેરો પકડ્યો અને પૂછ્યું, શ્રવણ, તું રડે છે બેટા? અને આ બધું શું છે? તું મને જેલના બદલે હોસ્પિટલ કેમ લાવ્યો? અને રાત્રે તે મારી સાથે એવો વ્યવહાર કેમ કર્યો? શ્રવણે પિતાને હોસ્પિટલના એક શાંત રૂમમાં બેસાડ્યા અને ગળગળા અવાજે સત્ય જણાવવાનું શરૂ કર્યું. પપ્પા, જ્યારે હું કલેક્ટર બનીને ગામમાં આવ્યો ત્યારે મને સરકારી CIDના રિપોર્ટની ખબર પડી કે આપણા જ ગામમાં કેટલાક વગદાર અને માથાભારે લોકો જેઓ ગેરકાયદેસર ધંધા કરે છે, તેઓ મારી પર દબાણ લાવવા માંગતા હતા. એમને ખબર હતી કે તમે મારી સૌથી મોટી નબળાઈ છો. જો તેઓ તમને નુકસાન પહોંચાડીને મને ધમકાવત તો કદાચ કલેક્ટર તરીકે હું સાચો ન્યાય ન કરી શકત. શ્રવણે આગળ કહ્યું, બીજી સૌથી મોટી વાત એ હતી પપ્પા કે ડૉક્ટરે મને કહ્યું હતું કે તમારી આંખોનું ઓપરેશન થઈ શકે તેમ છે અને તમે ફરીથી આ દુનિયા જોઈ શકો છો. પણ જો હું કલેક્ટર બનતા જ તમને મોટી ગાડીમાં બેસાડીને શહેરની આલિશાન હોસ્પિટલમાં લાવત તો પેલા ગુનેગારો સમજી જાત કે તમે ક્યાં છો અને તેઓ હોસ્પિટલમાં પણ તમારા પર હુમલો કરાવી શકતા હતા. મારે તમને એ વેરવિખેર ગામ અને ગુંડાઓની નજરથી દૂર રાખવા હતા. એટલા માટે પપ્પા, શ્રવણે પિતાના હાથ ચૂમતા કહ્યું, મેં રાત્રે તમારી સાથે ઝઘડો કરવાનું નાટક કર્યું જેથી આખા ગામને અને પેલા ગુનેગારોને એમ લાગે કે હું અહંકારી થઈ ગયો છું અને મેં તમને તરછોડી દીધા છે. મેં પોલીસ કસ્ટડીનો સહારો એટલે લીધો જેથી કાયદાકીય પ્રોટેક્શન સાથે સરકારી ગાડીમાં તમને કોઈની પણ નજરમાં આવ્યા વગર સુરક્ષિત રીતે આ હોસ્પિટલ લાવી શકાય. આ હથકડી પણ પેલા ગુંડાઓના માણસોને બતાવવા માટે માત્ર એક નાટક હતું. દિનકરભાઈ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. જે દીકરાને આખું ગામ નટપટ કહી રહ્યું હતું, એ દીકરો પોતાના પિતાની સુરક્ષા અને એની આંખોની રોશની પાછી લાવવા માટે આખા સમાજની ગાળો ખાઈ રહ્યો હતો.
દિનકરભાઈએ શ્રવણને ગળે લગાવી લીધો અને બોલ્યા, બેટા, તે મારા સન્માન માટે આટલું મોટું જોખમ લીધું. આખું ગામ તારા પર થૂકી રહ્યું છે. મને એ વાતનું દુઃખ છે. શ્રવણ હસ્યો અને બોલ્યો, પપ્પા, ગામ ભલે મને ખોટો સમજે, પણ ઈશ્વર જાણે છે કે મારા મનમાં શું છે. જે પિતાએ મને ભણાવવા માટે પોતાનું અનાજ મને ખવડાવી દીધું, એ પિતા માટે જો હું થોડા દિવસ ગાળો ખાઈ લઉં તો એમાં શું મોટી વાત છે? આજે જ દેશના સૌથી મોટા ડૉક્ટર તમારી આંખોનું ઓપરેશન કરવાના છે. જ્યારે તમારી આંખો ખુલશે ને, ત્યારે તમારો દીકરો તમારી સામે ઊભો હશે. બરાબર એ જ સમયે નર્સ અંદર આવી અને દિનકરભાઈને ઓપરેશન થિયેટર તરફ લઈ જવા લાગી. શ્રવણે પિતાને હિંમત આપી, પણ હોસ્પિટલની બહાર ગામમાં હજુ પણ વાતાવરણ ગરમ હતું. ગામના લોકો શ્રવણની ઓફિસની બહાર મોટું આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા હતા. હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર લાલ લાઇટ ચાલુ થઈ ગઈ. ડૉક્ટરની ટીમ દિનકરભાઈની આંખોનું જટિલ ઓપરેશન કરી રહી હતી. શ્રવણ બહાર બાકડા પર બેસીને મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો. એણે પોતાના પિતા માટે આખી જિંદગીની ખુશીઓ દાવ પર લગાવી દીધી હતી. એના મનમાં બસ એક જ ઈચ્છા હતી કે એના પિતા ફરીથી આ દુનિયા જોઈ શકે. બરાબર એ જ સમયે શ્રવણના સરકારી ફોન પર ઓફિસથી સતત કોલ આવી રહ્યા હતા. કલેક્ટરે ગભરાતા અવાજે કહ્યું, સાહેબ, આખું ગામ ઓફિસની બહાર ભેગું થયું છે. મુખી અને ગામના લોકો ભારે આક્રોશમાં છે. તેઓ નારા લગાવી રહ્યા છે કે પોતાના પિતાને જેલમાં મોકલનાર કલેક્ટર અમારે ન જોઈએ. જો તમે અત્યારે અહીં નહીં આવો તો પરિસ્થિતિ હાથમાંથી નીકળી જશે. શ્રવણે બહુ જ શાંત પણ મક્કમ અવાજે કહ્યું, તમે ચિંતા ન કરો. પોલીસ ફોર્સને કહો કે કોઈ પણ ગામવાસી પર લાઠીચાર્જ ન થાય. પણ હા, તે ભીડની અંદર જે 4-5 માથાભારે ગુંડાઓ છે, જેઓ ગામના લોકોને ભડકાવી રહ્યા છે, એમને તાત્કાલિક અટકાયતમાં લો. હું અડધા કલાકમાં ત્યાં પહોંચું છું. પિતાનું ઓપરેશન હજુ ચાલી રહ્યું હતું, પણ શ્રવણ કાયદાનો રક્ષક હતો. એ પોતાની ફરજથી મોં નહોતો મોડી શકતો. એણે ડૉક્ટરને પિતાનું ધ્યાન રાખવા કહ્યું અને પોતે સીધો કલેક્ટર ઓફિસ તરફ રવાના થયો. શ્રવણની લાલ લાઇટવાળી ગાડી જેવી ઓફિસના કમ્પાઉન્ડરમાં આવી કે લોકોએ ફરીથી બૂમો પાડવાનું શરૂ કર્યું. મુખીએ આગળ આવીને કહ્યું, શ્રવણ સાહેબ, તમે ભલે મોટા કલેક્ટર બની ગયા, પણ જે બાપે તમને ભણાવ્યા એને જેલમાં મોકલતા તમને શરમ ન આવી? અમે તમારી બદલી કરાવીને જ જંપીશું. શ્રવણ ગાડીમાંથી નીચે ઉતર્યો. એના ચહેરા પર કોઈ ઘમંડ નહોતો, બસ એક ગંભીર નમ્રતા હતી. એણે મુખી સામે હાથ જોડ્યા અને માઇક હાથમાં લઈને આખા ગામને સંબોધતા કહ્યું, મારા વહાલા ગામવાસીઓ, તમે મારા પર ગુસ્સે છો એ બિલકુલ વ્યાજબી છે. કારણ કે તમે જે જોયું એ અડધું સત્ય હતું. તમે બધા મને કહો છો કે મેં મારા પિતાને જેલમાં મોકલ્યા, પણ જરા પાછળ જુઓ, મારી પોલીસે કોની ધરપકડ કરી છે. બધાએ પાછળ ફરીને જોયું તો પોલીસની જીપમાં ગામના એ 4 માથાભારે ગુંડાઓ બેઠા હતા, જેઓ વર્ષોથી ગામના ગરીબોની જમીનો હડપ કરતા હતા અને ગેરકાયદેસર ધંધા ચલાવતા હતા. શ્રવણે મોટેથી કહ્યું, આ એ લોકો છે, મુખી બાપા, જેઓ કલેક્ટર તરીકે મને ધમકાવવા માટે મારા અંધ પિતાને જાનથી મારી નાખવાની યોજના બનાવી રહ્યા હતા. જો હું મારા પિતાને સામાન્ય રીતે શહેરમાં લાવત તો આ લોકો રસ્તામાં તેમનો જીવ લઈ લેત. મારે કાયદાના રક્ષણ હેઠળ મારા પિતાને સુરક્ષિત રાખવા માટે આ નાટક કરવું પડ્યું હતું. શ્રવણે આગળ કહ્યું, અને બીજી વાત, મારા પિતા કોઈ જેલમાં નથી.
તેઓ અત્યારે શહેરની સૌથી મોટી આંખોની હોસ્પિટલમાં છે અને ડૉક્ટરો એમની આંખોનું ઓપરેશન કરી રહ્યા છે. મેં મારી આખી જિંદગીની કમાણી એમના ઈલાજ પાછળ લગાવી દીધી છે. આ સાંભળતા જ આખી ભીડમાં સન્નાટો છવાઈ ગયો. મુખીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ. ગામના લોકો જેઓ કાલ સુધી શ્રવણને ગાળો આપતા હતા, તેઓ પશ્ચાતાપના આંસુ રોકી ન શક્યા. બરાબર એ જ સમયે શ્રવણના ફોનની રિંગ વાગી. હોસ્પિટલના મુખ્ય ડૉક્ટરનો ફોન હતો. શ્રવણે ધ્રુજતા હાથે ફોન કાન પર મૂક્યો. ડૉક્ટરે કહ્યું કે દિનકરભાઈની આંખોનું ઓપરેશન સક્સેસ થયું છે. તે હવે બધું જોઈ શકશે. આ સાંભળી શ્રવણની આંખોમાંથી આંસુ નીકળી ગયા અને તે દોડીને હોસ્પિટલ ગયો અને દિનકરભાઈને ભેટી પડ્યો. શ્રવણ અને દિનકરભાઈ હવે સાથે રહેતા અને બંને સાથે ખુશ હતા. મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આભાર.